વેલકમ ટુ એસ એજ્યુકેશન. તમને મારું નામ ખબર જ હશે, અજય સર. ઓકે, આજે આપણે શું કરવાના છે તો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ટીક મરાવીશ કે બોર્ડમાં કયા કયા ક્વેશ્ચન આવશે સેક્શન બી, સી અને ડી માટે. ઓકે, બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે કોમન જ ટીક મારવાના છે. એવું નથી કે બેઝિક ને છોકરાઓને આ કરવાના, સ્ટાન્ડર્ડ ના, બંને માટે સેમ જ છે. એટલે ફટાફટ ટીક મારવા જ લાગજો. ચેપ્ટર 1. તો ચેપ્ટર 1 માંથી એક જ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે અને એ છે રૂટ. Prove that root is irrational number. પેજ ટર્ન થવા જોઈએ ફટાફટ. હેલો, ચાલુ છે. મારો ફોન નથી ઉચકતા. પેપર માટે વોટ્સઅપ ફરવું પડશે, રહેવા દે. કારણ કે પછી જોઈ લેજે. હમણાં ખાલી ફોન કર. અને પેલા પ્રદીપ સર. હા, ઓકે. એક્સરસાઇઝ 1.1 આમાંથી કેટલા ક્વેશ્ચન કરશો તો એચસીએફ એલસીએમ વાળા કરી જ નાખજો. સેક્શન એ માં આવશે. ફટાફટ ટીક કરું છું. ચાલ ને ભાઈ, આવને જલ્દી. એક આ કરશો, 4th નંબર, 3rd નંબર. ઓકે, બાકી બધું એકવાર છોડી દે તો ચાલશે. બોર્ડની એક્ઝામ માટે 3 અને 4 કરીને જશો. બેઝિક વાળાની પ્રોબેબિલિટી આમાં વધારે છે. આગળ વધીએ. સો 1.2 માંથી કેટલા ક્વેશ્ચન્સ કરશો? ફર્સ્ટ સ્ટાન્ડર્ડ વાળા માટે, સેકન્ડ બેઝિક વાળા માટે ફિક્સ જ છે. સ્ટાન્ડર્ડ વાળા √5 ની જગ્યાએ તમને કદાચ √3 આપી શકે, √2 આપી શકે 2026 બોર્ડની એક્ઝામ માટે. રેડી? ડન છે? ચાલો સેકન્ડ ચેપ્ટરમાં જઈએ. આટલું બધું લખીને પ્રેક્ટિસ કરી લેવાની. 5 દિવસ છે તો લાભ લઈ લેજો. ઓકે, આવા ડાયાગ્રામ પરથી નંબર ઓફ ઝીરોઝ પૂછશે. નંબર ઓફ ઝીરોઝ તો આવડવા જોઈએ. એક્સ એક્સિસ ને જેટલા પોઈન્ટમાં કટ કરે એને કહેવાય નંબર ઓફ ઝીરોઝ. આ વસ્તુ જે છે વેધર બેઝિક છે કે સ્ટાન્ડર્ડ છે, બંને માટે સેમ. બેઝિક ઓર સ્ટાન્ડર્ડ બંને માટે સેમ આવી શકશે. ઓકે, યાદ કરાવું. અગર y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ હોય ને તો જ ગોતવાનું એક્સ એક્સિસ પર કેટલા પોઈન્ટ પર ઝીરો થાય છે. અગર તમને એક્ઝામમાં એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ વાય આપે તો વાય એક્સિસ ને કેટલી જગ્યાએ કટ કરે છે, વાય એક્સિસ ને કેટલી જગ્યાએ કટ કરે છે એ ગોતવાનું. ઓકે, ભૂલ નહીં કરતા. આગળ વધીએ. જો આ 2.1 ના જે ક્વેશ્ચન છે પ્રેક્ટિસ કરી લેવાની. આની પરથી એક હોય જ નંબર ઓફ ઝીરોઝ વાળો. રિલેશનશિપ વાળા ક્વેશ્ચન્સ આવે છે. રિલેશનશિપ એટલે કે આલ્ફા પ્લસ બીટા શું થાય, આલ્ફા ઇન્ટુ બીટા શું થાય, તો બતાવું તમને આમાંથી કયો પૂછાશે. ક્વેશ્ચન નંબર 2 કરવાનો, 2 માર્ક માટે આવે. ઓકે, 1B કરીને જવાનો, બહુ ઈઝી છે. અને એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આલ્ફા પ્લસ બીટા શું થાય, -b/a. આલ્ફા ઇન્ટુ બીટા શું થાય, c/a. અને 1 આલ્ફા પ્લસ 1 બીટા શું થાય, -b/c. વેરી ગુડ બેટા. હશે હે ને? આ વેરાયટીના ક્વેશ્ચન્સ દેખાશે તમને એક્ઝામમાં. ચેપ્ટર 3 જેટલા ટીક લાગે એ બધા તમારે લખીને કરવાના છે પ્રેક્ટિસ. ઓકે, આ ટેબલ ભૂલ્યા વગર કરી જ નાખજો. અગર તમે MCQ ની વાત કરો, સેક્શન A ની વાત કરો તો એમાં આ ક્વેશ્ચન્સ ટેબલના બેઝિસ પર હશે કે a1/a2, b1/b2, c1/c2 ની વેલ્યુ શું હોય તો શું મળે. ઇફ નોટ ઇક્વલ ટુ ઇન્ટરસેક્ટિંગ લાઇન, ઇફ a1/a2, b1/b2, c1/c2 all are equal then coincident line. આગળના બે ઇક્વલ છે, ત્રીજો ઇક્વલ નથી તો પેરેલલ લાઈન. કેટલા સોલ્યુશન મળે? 1. કેટલા સોલ્યુશન મળે? ઇન્ફાઇનાઇટ. કેટલા સોલ્યુશન મળે? નો સોલ્યુશન, 0 સોલ્યુશન. ડન. આની પર સમ હશે ને હશે 100%. બરાબર, સ્ટેમ્પ મારીને આપું છું. a1/a2, b1/b2 વાળા ક્વેશ્ચન્સ હશે જ. રેડી?
આગળ જઈએ. ઓકે 3.1 સ્કીપ કરજો, નથી કરી 3.1. 3.2 3 માંથી કયા કરશો? પોઈન્ટ વાળો, એસ વાળો, આ બંને કરી નાખજો. બેઝિક માટે આ થોડુંક વધારે છે કામનું. એવું મતલબ એમ નહીં કે સ્ટાન્ડર્ડ વાળા નહીં જોવે, જોઈને જજો. ક્વેશ્ચન નંબર 2 કરીને જજો, એમ ની વેલ્યુ ગોતવા વાળો સમ. ઓકે, વર્ડ પ્રોબ્લેમ માંથી ફેવરિટ વર્ડ પ્રોબ્લેમ હોય તો યસ મળી ગયો, ટેક્સી ફ્રેક્શન. ઓકે, 2026 માટે આ બંને કામના સમ છે. આગળ વધીએ, જલ્દી જલ્દી ટીક મારતા જ રહો, ટીક મારતા જ રહો. ઓકે, આ પણ 5 year હેન્સ વાળો એજ, આ બી કામનો છે 2026 માં. ડન. આગળ વધીએ. એક્ઝામ્પલ બી છે, નજર છે જ મારી એની પર, એટલે ટેન્શન નહીં લેતા. જેટલા ટીક કરો એટલા લખીને પ્રેક્ટિસ કરી લેજો. ઓકે, નાઉ નૂરી 1 second ફ્રેક્શન સમ ઓફ 2 digit. આ જરાક ટફ પેપર બનવાનું છે આ વર્ષે, એટલે મને એની ચાન્સીસ લાગે છે કે આ પૂછાશે. ઓકે, સ્ટાન્ડર્ડ વાળા તમે તો લખીને 100% કરી જ નાખજો. મને ચાન્સીસ લાગે છે કે આ હશે. ઓકે, યાદ છે ને શું કરવાનું છે આ ક્વેશ્ચનમાં? ગુડ. ઓકે, આ બંનેમાંથી કયું કરશું? લાઇબ્રેરી વાળો. રેડી? ચાલો આગળ વધીએ. કયા નંબર પર આવ્યા? ચેપ્ટર નંબર 4. 4 માં તમે કરશો આજે ચેક ધ વેધર છે ને, સેક્શન એ માટે કરી જ નાખજો. કોના માટે? સેક્શન એ. કોણ કરશે? બેઝિક વાળા બી કરજો, સ્ટાન્ડર્ડ વાળા બી કરજો, આવશે જ. ચેક વેધર ધ ગિવન્સ આર ક્વાડ્રેટિક ઇક્વેશન ઓર નોટ. રેડી? ઓકે, આ વર્ડ પ્રોબ્લેમ માંથી કયો આવશે? તો સ્પીડ વાળો એક ક્વેશ્ચન છે, સ્ટાન્ડર્ડ માટે ઇમ્પોર્ટન્ટ. રોહન બી કામનો, પ્રોડક્ટ બેઝિક વાળા માટે ઇમ્પોર્ટન્ટ. ઓકે, કરી નાખજો. ફોર પોઈન્ટ ટુ માંથી કયો આવશે? 4.2 માંથી રૂટ્સ ગોતવાના છે. આઈડો 3rd નંબર, 4th નંબર, 5th નંબર એન્ડ 6th નંબર. આ ચારે ચાર વર્ડ પ્રોબ્લેમ કરીને જવાના છે તમારે. ઓકે, ચેપ્ટર નંબર 4.3 માંથી તમે કરશો ક્વેશ્ચન નંબર 2. ફાઇન્ડ કે ની વેલ્યુ વાળો 100% દેખાશે જ એક્ઝામમાં. સેક્શન એ માં દેખાઈ શકે, બી સી ડી ગમે ત્યાં દેખાઈ શકે. રેડી? ઓકે, 4th નંબર. ચાલો જલ્દી. નાઉ લેટ્સ ગો ટુ ધ ચેપ્ટર નંબર 5. ફર્સ્ટ એક્સરસાઇઝ માંથી તમે શું કરશો? સ્કીપ કરાય ફર્સ્ટ એક્સરસાઇઝ. સેક્શન એ માટે તમને ડી ગોતતા આવડવો જોઈએ. સેક્શન એ માટે ડી ગોતતા આવડવું જોઈએ, nth ટર્મ ગોતતા આવડવો જોઈએ. બાકી એકવાર સ્કીપ કરો તો ચાલે. રિપીટ કરું છું, તમને ડી ફાઇન્ડ કરતા આવડવું જોઈએ, nth ટર્મ ફાઇન્ડ કરતા આવડવો જોઈએ. ઓકે, મિસિંગ ટર્મ ગોતતા આવડવો જોઈએ. 7 આપેલો છે, 12 આપેલો છે, અહીંયા કોણ આવે એ આવડવું જોઈએ. રેડી? 17 આપેલો છે, ગમે તે આપેલો હોય. બાકી નહીં કરો તો ચાલશે. બટ મારી એવી ઈચ્છા છે કે આ બે સમ જોતા જાઓ, રૂટ વાળા જોતા જજો. આમાં બહુ બધાને એરર થશે. એ વાળો જોતા જજો, આને જોતા જજો. ઓકે, આગળ વધીએ. જોતા જોતા એટલે લખવા જ લાગજો, પ્રેક્ટિસ કરી જ લેજો. આમાં આયા ને મજા. આ બંને માંથી એક તમારા સેક્શન એમાં ફિક્સ. આ બે માંથી એક તમારા સેક્શન એમાં દેખાશે. આહા, 101%. ચાલો આગળ વધીએ. આમાં લેશું કાં ગયો પેલો એસએન વાળો કાં ગયો? 50 ટર્મ ફ્રોમ ધી લાસ્ટ. 8 નંબર.
11 નંબર, 13, 14, 15. ઓકે, 16 બી, 16, 15, 14, 13, 11, 8. આગળ વધીએ. આમાંથી બી કામનો સમ હતો. રામકલી ક્યાં છે? રામકલી અરે રામકલી ફાઇન્ડ ધ 20 ટર્મ ચાલશે. ફ્રોમ ધી લાસ્ટ છે. ઓ ફ્રોમ ધી લાસ્ટ વાળો કરજો, ફ્રોમ ધી લાસ્ટ વાળો કરજો. પછી બસ ઠીક મારતા જ રહેજો લા. અને આ બધા સમ તમારે શું કરવાનું છે? લખીને પ્રેક્ટિસ કરવાની છે. .3 માંથી હા મજી ગયો. આ 10 નંબરનો કરશો, 8 નંબરનો કરશો. એમ તો બધા જ કરવાના છે, પણ આ લખીને કરશો. સમેશનમાં આઈ કરશો ને આઈ કરશો. રેડી? એટલે ટેક્સ્ટ બુક ખોલેલી છે, એટલે મગજમારી જ નહીં. 4th 5th અવોઇડ, 6 અવોઇડ, 7 કરશો, 10 કરશો, 9 કરશો. કોન્ટ્રાક્ટ a sum of 700 40. રેડી જ છે. આ એમસીક્યુ માં એકવાર પૂછાઈ ગયો તો, તમારે જોઈને જવું હોય તો જોજો. એકવાર એમસીક્યુ માં આવી ગયો તો. આગળ વધીએ. 16, 17, 18. ઓ 18 કરો, સ્પાઇરલ વાળો જેલા 18 કરવાનો છે. નાઇન્ટીન બી કરવાનો છે, 20 બી કરવાનો છે. બટાકા તો બહુ ગમે એ લોકોને. હા, પોટેટો રેસ બહુ ગમે. ચેપ્ટર નંબર 5 પૂરો. હવે ચેપ્ટર નંબર 6 ટ્રાયંગલ. મોજે દરિયા. સાંજે 7 વાગે લાઈવ સેશન છે, બરાબર? 7 થી 8, 8 થી 9, 9 થી 10, ખબર નહીં કેટલું ચાલે. જોઈન રહેજો. ઓકે, ટ્રાયંગલ માંથી FIB કરી જવાની. ये तो करके जानने का. આ નથી કરવાનો, આ નથી કરવાનો. મેં ના પાડી. ઉપરની કરી જવાની, સેક્શન A માં આવશે. બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને કરશે. ચાલુ છે ને ભાઈ? યસ, ચાલુ છે. આગળ વધીએ. થિયરમ 101%. બે જ થિયરમ છે. આપણે આ થિયરમ 101% લખીને આવજો. સ્ટાન્ડર્ડ અને બેઝિક બંને. કઈ છે? નામ બેઝિક પ્રપોઝનાલિટી થિયરમ, બીજી કન્વર્ઝ ઓફ બીપીટી. મારી એવી ગણતરી છે, એક સ્ટાન્ડર્ડ ને પૂછાશે અને એક બેઝિક ને પૂછાશે. બંને પૂછાશે કન્ફર્મ. अपन क्या बोला? એક સ્ટાન્ડર્ડમાં જશે ને એક બેઝિકમાં જશે. બહુ ઇઝી મેથડથી લખાવેલી છે, કરી નાખજો. એમાં માર્ક નહીં જવા જોઈએ. એક્ઝામ્પલ. ઓકે, ક્વેશ્ચન નંબર 1 બેઝિસના ક્વેશ્ચન આવશે. કરવાનો અવોઇડ કરો. ઓપ્શનમાં કાઢી નાખવાનો. 3 4 આવે તો 1 2 કરવાનો, 3 4 આવે તો ઓપ્શનમાં કાઢી નાખવાનો. 1 અને 2 આખો. રેડી? તો લોડ નહીં લેવાનો. 5 6 7 8 9 10 માં મને 10 પર ડાઉટ છે, છતાં બી કરવું હોય તો કરી નાખજો, બરાબર? 9 નંબરનો બહુ ઓછું ડેટા આપીશ. જે ચેપ્ટર તમને નથી ગમતા એમાં તો બહુ ઓછા ડેટા આપીશ. રિલેક્સ. પણ આટલું લખીને કરવાનું હે બેટા. પતી ગયો ચેપ્ટર. એક છે દેખાતી કેમ નથી? આ ક્યાં નીકળી ગયો? એક્ઝામ્પલ એક હતો, એ ક્યાં ગયો? આ એક્ઝામ્પલ કરી નાખો. 7 એક્ઝામ્પલ 7 2026. તો મગજમાં ફિટ જ છે. આયો 6.3 આયો. 6.3 માં તમે કરશો 2 નંબર, નન્નો એવો, ઈજી એવો. ઓકે, 3 નહીં કરશું. 4 5 મળી ગયો. 4 નંબર, 4 4
સ્ટાન્ડર્ડ વાળા માટે ખાસ, તમે તો ભૂલતા જ નહીં, 4 નંબર કરજો. બેઝિક ને તો જલસા છે. ઓકે 15 અલોય 15 એન્ડ 13 સ્ટાન્ડર્ડ માટે ખાસ, 15 બેઝિક માટે ખાસ. ઓકે, ખાસ બોલું છું એટલે ફોકસ રાખજો તમે. હા હા 7 નંબર કોઓર્ડિનેટ જ્યોમેટ્રી, આમાં તો ફિક્સ જ છે. ડિસ્ટન્સ વાળું આવડવું જોઈએ તમને, ડિસ્ટન્સ વાળું તમને આવડવું જોઈએ. પૂછાશે શેમાં? સેક્શન એમાં આવી શકે. રેડી, એટલું તો તમને આવડવું જોઈએ. કોલિનિયરિટી આવડવી જોઈએ, આઇસોસેલેસ છે કે નહીં આવડવું જોઈએ. એટલે ડિસ્ટન્સના બેઝિસ પર બે સમ થઈ ગયા. હવે આ 8 7 આવડવા જ જોઈએ. મારો ઠીક હમણાં પટી જાય, જોજો. 10 નંબર આવડવું જોઈએ. હવે મેન એક્સરસાઇઝ જેમાંથી ક્વેશ્ચન્સ દેખાશે તમને. 7.2 એમાં એક ટ્રાઇસેક્શન વાળો વર્ડ ક્યાંક ગોતો. ઓકે, સેકન્ડ અને ફર્સ્ટ બંને કરી નાખજો. આઈએમપી લખવાનું તો હું લખાઈ ગયું 2026. ઓકે છે. હા, હવે આમાંથી પૂછાય, આમાંથી શું પૂછાય મને વિચારવા દે બટા. હા 8 નંબરનો કરવાનો છે, 4 ઇક્વલ પાર્ટ કરવાનો છે અને પેરેલોગ્રામ કરવાનો છે, રેમ્બસ કરવાનો છે. ઓકે ડન. 6 બી કરો ને, મને કેમ ખબર ને અંદરથી એવું લાગે છે એક્સ અને વાય આવશે. 6 બી કરો. ચલો ચલો આગળ જઈએ, આગળ જઈએ. 8 નંબર શું છે? 8 નું ટાઇટલ ઇન્ટ્રોડક્શન નહીં બોલતો તો ચાલતે, ટ્રિગ્નોમેટ્રી જ ખાલી બોલવાનું હતું. ઓકે 8.1 માંથી હું આવશે? સેક્શન એ માં તમને આવી વેલ્યુ પૂછશે કે સાઇન આપેલો છે, કોસ કયો, ટેન કયો. રેડી, આવી વેલ્યુના બેઝિસ પર, ફોર્મ્યુલા બેઝિસ પર આવે. ઓકે, કોટ આપેલો છે, આ બંને ગોતવાનું આવે. અને આમાં તો તમારી એક્સપર્ટાઇઝ છે જ. ટ્રુ ફોલ્સમાં આવશે સેક્શન એ બંને માટે. નેક્સ્ટ 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 ટેબલ કરી જજો. ટેબલ 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 વેલ્યુ વેલ્યુ વેલ્યુ. ઓકે 8.2 માં તો લિમિટેડ ટીક કરીશ, એકદમ લિમિટેડ. સૌથી વધારે પૂછાય એવા 3 ક્વેશ્ચન છે હો. થઈ જાય. ઓકે, બીજું સેક્શન એ. એમાંથી સેક્શન એ આ સ્ટાન્ડર્ડ વાળા માટે ઇમ્પોર્ટન્ટ. 3rd નંબર સ્ટાન્ડર્ડ વાળા માટે ઇમ્પોર્ટન્ટ. ઓકે, એમસીક્યુ માટે આ કામના. ગોખી નાખો તો બી ચાલે, કા જેને ન ફાવતું હોય. લાસ્ટ એક્સરસાઇઝ જે તમને હેરાન કરે છે, એમાંથી કેટલું કરીને જશો? જો બહુ બધી ટીક મારી હે. મોસ્ટ ટાઈમ પી ફોર 2026 9 sec square minus 9 10 square ની વેલ્યુ શું આવે? વેરી ગુડ, સરસ. હવે નીચેના જે સમ છે એમાંથી કયા આવશે તો એ બી ટીક કરાવી દો. યો 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 યો, બસ. હવે બીજા પેજ પર જઈએ. આમાંથી એક 7 વાળો છે ને, એને બી ડબલ ટ્રિબલ જેટલા ટીક મારો એ મારો. आई एम पे रेडी. आएगा ही आएगा. 9 માં લિમિટેડ ક્વેશ્ચન છે એટલે બધા કરીને જજો. 9 માં 11 12 જે 14 ક્વેશ્ચન હોય બધા કરીને જજો. એમાં આઈએમપી નથી આપતો, ચાલશે ને? કે આપું? પેલા 3 છોડીને બાકીના કરી નાખવાના. રેડી, આ બધા કરવાના, આમાં નો રિસ્ક.
4 માર્કનો એક ક્વેશ્ચન આવી જાય પતે. 10 નંબર હમણાં પતે 10 નંબર 10.1 આખી હા આખું સેક્શન એ આખું આમાં છે કાંઈ નહીં 5 મિનિટમાં પતી જાય એમ છે. ખાસ કરીને ત્રીજા નંબરનો જે છે ને ક્વેશ્ચન ધ્યાન રાખજો. તમને એવી બહુ અંદરથી ઈચ્છા હશે ટ્રિપલેટ છે પણ ટ્રિપલેટ નથી, રૂટમાં આન્સર આવે છે. ધ્યાન આપજો બરાબર. તમે 5 અને 12 થી 13 નહીં મારતા, વિચ ઇઝ રોંગ. રૂટ 119. ઓકે, જોઈ લેજો જરાક, સોલ્વ કરીને જોજો. આગળ વધીએ 10.2 માંથી બહુ લિમિટેડ, જાજુ નહીં કરવાનું. ફર્સ્ટ કરો, સેકન્ડ કરો, થર્ડ કરો, ક્યાં જાજુ કીધું જ છે. જોઈ લો બેટા, કયો થિયરમ છે પેલા એક પતાવી દો પછી થિયરમની નજર મારી લે. પ્રૂફ. હા 8 નંબર કરો, 8 નંબર કરો 8 નંબર સ્ટાન્ડર્ડ ભાઈ. ઓ સ્ટાન્ડર્ડ, તમને તો દેખાશે જ આ. ઓકે, હજી એક ક્વેશ્ચન હતો એરિયા. હા મળી ગયો 13 છે કે 12 છે? 12. ઓકે, 6 છે 6, 8 છે 8. આ બંનેનું ટોટલ કેટલું થાય છે? 14. શોર્ટકટ યાદ રખાવેલો, અહીંયા 13 હશે ને અહીંયા 15 હશે, એટલે 7 7 13 14 15. मतलब ऐसा, मतलब कैसे भी करके सेट कर देना, ठीक है. હવે કયું ચેપ્ટર? એરિયા રિલેટેડ ટુ સર્કલ. આ બી બહુ મસ્ત છે. 2 ફોર્મ્યુલા ખાલી યાદ રાખવાની એટલે ખેલ ખતમ. ઓકે, 11.1 માંથી તમને કયો પૂછાશે? 11.1 માંથી તમને કયો પૂછાય? A code of 120 a horse. હા, હોર્સ વાળો કરજો ને ભાઈ. હા, 6 કરજો, 4 કરજો. રેડી? તાણા ટીક કરાવ્યા છે, રડો નહીં. હા આયા બ્રોચ આયા. ચાલો, એક તો એક આ કરશો. વાઇપર કાંઈ ગયો? હા, ગાડીમાં હમણાં બહુ તકલીફ પડે છે. 9 નંબર 9 11 13. ઓકે, હવે 14 તો ટીક મારી દેજો. હોય 100%, 100% 2026 છેલ્લે ગોખી નાખજો. અરે ચેપ્ટર પૂરું થઈ ગયું. સરફેસ એરિયા વોલ્યુમ, આમાં તો કેટલી વાર ટીક કરાવેલું છે. ફિક્સ જ હોય, ગુલાબ જામુન, મેડિસિન ના તે તો બી આપણે એક પીસ જોતા જઈએ. કયા નંબરનો? 6. ફિક્સ જ, છતાં બી એકાદ હજી એક્સ્ટ્રા લઈ લઈએ ને. ઓલો નહીં, ગ્રેટેસ્ટ ડાયામીટર હેમિસ્ફિયર કેન હેવ એરિયા, ફાઇન્ડ ધ ટોટલ સરફેસ. રમકડા નાના છોકરા હોય ને, બધાને પેપર ક્રિએટ કરતા હોય ને, નાના છોકરા હશે એટલે ટોય વાળો સમ કદાચ આવી જાય. હા, ક્યાં છે? અટેન્ડ ફોર્મ છે. અરે યસ, 9 નંબર. હમણાં પતે, હમણાં. ચલો 12.2 સોલિડ એન્જિનિયરિંગ. કાં છે ગુલાબજામ? અચ્છા, હું ક્યારનો વાત. આ બંને કરજો, થર્ડ અને પેન્સિલ બોક્સ. તમે યાદ રાખશો મને કે સાહેબે કીધું તું, હો ને? બીજું કોઈ પૂછાય એમ છે? ના, પૂછાય તો બી આપણે લડી લેશું. સ્ટેટિસ્ટિક તો મુકતા જ નહીં પ્લીઝ. અને એમાં ટીક કરો એટલે તો હદ થઈ ગઈ. છતાં બી લખાઈ દઉં. મિસિંગ ફ્રીક્વન્સી. રેડી? મીડિયન આ ઓર્ડરમાં જશો તો વાંધો નહીં આવે. મોડ એન્ડ એટ લાસ્ટ મીનમાં બી શોર્ટકટ. રેડી? આ ઓર્ડરમાં જવાનું. પહેલા મિસિંગ ફ્રીક્વન્સી ગોતી લેવાના, એ પતી જાય એટલે મીડિયનના બધા સમકલ લેવાના, પછી મોડના. એટલે આના ટીક નથી મરાવતો. હા, આમાંથી એક ફિક્સ છે. z ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2x બાર વાળા સમ જોઈ જાશો. હશે જ, 100% હોય. નકર અડધી મુજ તમારી. રેડી? આ બેઝિસ પર હશે. z માઇનસ એક્સ ની વેલ્યુ શું થાય, z પ્લસ એક્સ ની વેલ્યુ શું થાય, z માઇનસ એમ ની વેલ્યુ શું થાય, એવું બહુ બધું આવી શકે. જેટલા બનાવો ઇક્વેશન બને. ઓકે, આની પછી એનું અપાતું હોય છે. એના તો કેટલા સમ કર્યા આપણે? કેટલા? 200 ની ઉપર સમ કર્યા પ્રોબેબિલિટી. છતાં બી પ્રોબેબિલિટીમાં કહી દો શું આવે?
કાર્ડ આવે, બોલ આવે, ડાઈઝ આવે, રિમાઇન્ડર વાળું 52 ડેઝ સન્ડે, 53 સન્ડેની પ્રોબેબિલિટી, હે ને, આવું બધું પૂછાય. ઓકે, એટલે એ તો કરી જ નાખો અને આપણો ફેવરિટ સબ્જેક્ટ, ફેવરિટ ચેપ્ટર છે. ઓકે, ચાલો, ઓલ ધી બેસ્ટ એવરીવન, બાય.